પાટણ નગરપાલિકા ખાતે સ્વચ્છતા શાખા દ્વારા સ્વચ્છ ભારત અંધકાર એપ લોન્ચ કરવામાં આવી છે, જેને લઈને પાટણ નગરપાલિકા દ્વારા પણ પાટણ શહેરમાં આ એપને લઈને જાહેર જગ્યાઓ ઉપર સ્ટીકર લગાડવામાં આવશે। પાટણ શહેરની જનતાને સ્વચ્છતાને લઈ કોઈ સમસ્યા હોય તો પાટણ નગરપાલિકામાં હવે રજૂઆત કરવાની જરૂરિયાત રહેશે નહીં। અરજદાર પોતે જ આ એપમાં પોતાની સ્વચ્છતા અંગેની ફરિયાદ કરી શકશે અને તેઓ આગામી 48 કલાકમાં પાટણ નગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવશે તેવું પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખા દ્વારા જાણવા મળી રહ્યું છે। પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશ મોદીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા સ્વચ્છતા એપ ડાઉનલોડ કરો અને તમારી ફરિયાદ કરો તેવી એક એપ લોન્ચ કરવામાં આવી છે। તેનું પાલન પાટણ શહેરમાં થાય તે માટે પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરના અલગ અલગ વિવિધ વિસ્તારોમાં આ એપના સ્ટીકર લગાડવામાં આવશે, જેથી જાહેર જનતા સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી તેમાં તેમના વિસ્તાર અને તેમની સમસ્યાઓની રજૂઆત કરી શકશે। જ્યારે હરેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્વચ્છતા એપ સ્વચ્છતાને લગતી કોઈ પણ સમસ્યા આવશે તેનો આગામી 48 કલાકમાં નિકાલ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।